13/5 ને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. સૌથી પહેલા મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું હોય ને એટલે ભાગાકાર કરી લેવાનો. 13 ને 5 વડે ભાગવાના. આ જેના વડે ભાગવાના છે એને કહેવાય ભાજક, આને કહેવાય ભાજ્ય. ઉપર મળે એને કહેવાય ભાગફળ અને નીચે મળે ને જે એને કહેવાય શેષ. 5 એકા 5, 5 દુ ને 10, 5 તેરી 15 વડે ભાગ ચાલે નહીં. કેટલા વધ્યા? 3. તો આને શું કહેવાય? શેષ. સૌથી પહેલા જેના વડે ભાગવાના છે ને એને તો એમનેમ જ મૂકી દેવાના. ભાગફળ આવ્યું હોય એને સાઈડમાં મૂકી દેવાનું અને જે શેષ મળે એને ઉપર મૂકી દેવાનું. 13/5 ને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું છે. આ સ્વરૂપ થઈ ગયું મિશ્ર અપૂર્ણાંકનું. 5 દુ ને 10 વત્તા આ બે નો ગુણાકાર કરી દેવાનો અને આને પ્લસ કરી દેવાનું. 5 દુ ને 10, 10 ને 3 13, 13/5. આ એનો બે પૂર્ણાંક 3/5. આ એનું કહેવાય મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપ.